નમસ્કાર દર્શક મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય તથા તેમની પત્ની સહિત 9 લોકોને કોર્ટે કસૂરવાર ઠેરવ્યા। વન કર્મચારીઓ ઉપર હુમલાના કેસમાં આપના ચેતર વસાવાને 7 વર્ષની કેદ અને ધારાસભ્ય પદ પણ ગુમાવ્યું। વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસે બોલાવીને મારવાના તથા હવામાં 2 રાઉન્ડ ગોળીબારી કરવાના કેસમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને રાજપીપળાની સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની કેદની સજા ફટકારાઈ છે। આ કેસમાં ખંડની માંગવાની કલમો પણ ઉમેરવામાં આવી હતી। સરકારી વકીલે જણાવ્યું હતું કે ધારાસભ્ય વન વિભાગના કર્મચારીઓ પાસેથી 60,000ની ખંડની માંગી હતી। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, તેમની પત્ની શંકુતલાબેન અને અન્ય 7 આરોપીઓ સહિત કુલ 9 લોકોને વનકર્મી ઉપર હુમલો અને ખંડનીના કેસમાં કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। 2 વર્ષથી વધુની સજા ફટકારાતા એમએલએ પદ માટે ગેરલાયક ઠેરવ્યા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી દ્વારા જણાવ્યું કે દેશમાં ધારાસભ્ય અને સંસદો માટે આચારસંહિતા તથા કાયદાકીય નિયમો સ્પષ્ટ રીતે નક્કી કરાયેલા છે અને કોર્ટના ચુકાદાને સર્વોપરી માનવામાં આવે છે। જો કોઈ ધારાસભ્યને 2 વર્ષથી વધુની સજા ફટકારવામાં આવે તો તે ધારાસભ્ય પદ પણ જતું રહેશે અને તેની બેઠક પણ ખાલી ગણાશે। આ મામલે વિધાનસભાના અધ્યક્ષને દરખાસ્ત પણ કરવામાં આવી છે। વન કર્મચારીઓને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલા 60,000 મહત્વનો પુરાવો બન્યો। તો આવો જાણીએ કેસની સંપૂર્ણ વિગત કે ક્યારે શું થયું હતું। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો ઓક્ટોબર 2023નો આ કેસ છે। વન વિભાગની ટીમે સરકારી જમીન પર દબાણ કર્યું હતું। આ મુદ્દે ચેતર વસાવાએ વન કર્મીઓને પોતાના ઘરે બોલાવીને બાદમાં મારપીટ પણ કરી અને લોંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો। કોર્ટે શું ચુકાદો આપ્યો કે આ કેસમાં રાજપીપળાની સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં સરકારી વકીલ વંદના ભટ્ટની દલીલો માન્ય રાખી કોર્ટે ધારાસભ્યને તેની પત્ની સહિત 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારતા હુકમ કર્યો છે। વસાવા કયા મુદ્દે કસૂરવાર ઠર્યા તો કે સરકારી વકીલે જણાવ્યું હતું કે ધારાસભ્ય વન વિભાગના કર્મીઓ પાસેથી રૂપિયા 60,000ની ખંડની માંગી હતી। અધિકારીએ રૂપિયા 60,000 ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું। તે મહત્વનો આ પુરાવો સાબિત થયું ચેતર વસાવાની સામે। મહત્વની વાત કે શું ચેતર વસાવા ચૂંટણી લડી શકશે? 7 વર્ષની જેલના પગલે ચેતર વસાવા તત્કાલ અસરથી ચૂંટણી લડવા ગેરલાયક ઠરી ગયા છે। તો ઉપલી અદાલત તેમને રાહત આપશે તો જ તે ફરી ચૂંટણી લડી શકશે અને ધારાસભ્ય પદ પણ ફરી મેળવી શકશે। રાજકીય ભાવિ ઉપલી અદાલતના ચુકાદા ઉપર નિર્ભય છે। જન્મભૂમિ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને આ વિડીયોને શેર કરવા વિનંતી।